અમદાવાદ સાયબર ફ્રોડનો શિકાર થતા વૃદ્ધ દંપતીને પોલીસે બચાવ્યા. વૃદ્ધ દંપતીને ડિજિટલ એરેસ્ટ કરી સાયબર માફિયાઓએ ફસાવ્યા હતા. વૃદ્ધ કાકા રોકાણ કરેલા રૂપિયા ઉપાડવા જતા પોલીસને શંકા ગઈ. મ્યુચ્યુઅલ ફંડ ઓપરેટરની કાકાની વર્તણૂક પર શંકા જતા જ તેઓએ સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો. સાયબર ક્રાઇમ અધિકારીએ વૃદ્ધ કાકાનું કાઉન્સેલિંગ કરી કરોડો રૂપિયા બચાવ્યા છે. 93 લાખની રોકડ રકમ વિદેશ મોકલવાનું કહી વિડ્રો કરવા માટે આ વૃદ્ધ આવ્યા હતા. 7 દિવસ સુધી સાયબર માફિયાઓએ આ વૃદ્ધ દંપતીનું ડિજિટલ અરેસ્ટ કર્યું હતું. યુનિવર્સિટીની આસપાસમાં રહેતા લોકો છે કે એમના જે ચિત પરિચિત લોકો છે કે ઇવન બેંક મેનેજર યા તો એમના કોઈ ફંડ મેનેજર હોય એ એમના બિહેવિયરમાં ચેન્જ થાય, જેમ કે સડનલી એ બહુ ગભરાયેલા હોય, એમની રૂટીન એક્ટિવિટી હોય છે, જેમ કે અગર મંદિર જતા હોય છે યા ઘરની બહાર યા કોઈ વોક માટે જતા હોય છે અને કોઈ સિનિયર સિટીઝન એમની આ રૂટીન એક્ટિવિટી બંધ કરી દે અને ત્યાં હાજર ન હોય તો એમની પાસેના જે બી લોકો છે એમના ફ્રેન્ડ છે એને ચેતવું જોઈએ કે એમની સાથે આવું ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ જે ફ્રોડ છે એ ચાલી રહ્યું છે. આ ઉપરાંત અગર કોઈ બેંક યા તો ફંડ મેનેજર પાસે અગર કોઈ સિનિયર સિટીઝન જઈ અને એવી માગણી કરે છે કે એમના જેટલા બી પૈસા છે એ એમને વિડ્રો કરીને કોઈ બીજા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાના છે, તો બેંકેના જે બી કર્મચારી છે એમને થોડી સતર્કતા દાખવવી જોઈએ અને આ બાબતની ખરાઈ અગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તુરંત જાણ કરવી જોઈએ. આ ઉપરાંત એ બી જોયું છે કે જનરલી આ ડિજિટલ અરેસ્ટના વિક્ટીમો હોય છે જ્યારે બેંકમાં અપ્રોચ કરે છે યા કોઈની સાથે બી વાત કરતા હોય છે, સતત એ કોઈ વિડીયો કોલ યા તો કોલ ઉપર હોય છે. એટલે આવી બી કોઈ સિનિયર સિટીઝન વ્યક્તિ આવે જે કન્ટિન્યુઅસલી ટેન્શનમાં હોય અને કોઈ ફોન કોલ ઉપર રહેતી હોય તો બી એ ડિજિટલ અરેસ્ટનો ભોગ હોઈ શકે છે.